ન ફાવ્યો છૂટા પડી ગયા. એમાં હું, એમાં શું? નથી ગમતું તો પછી નોખું પડી જવા. આટલું કેઝ્યુઅલ, ये इतना सरल है. સ્થિતિ એવી થતી જાય છે, આપણી ફેમિલી વેલ્યુઝ બધી બહુ ગડબડ થતી જાય છે. વાલા, સૌથી વધારે મને ચિંતા એ થાય, છોકરાઓ મંદિરે નથી જતા ને માળા નથી કરતા, એ મને એટલી ચિંતા નથી, પણ તમે તમારા ફેમિલીને, તમે તમારી લાઈફને કેવી કરી નાખી, ચિંતા એ થાય. અને આટલું કર્યા પછી એકબીજાને 3 વર્ષ મળ્યા પછી વન ફાઇન ડે પેલો પ્રપોઝ કરે ને વાત થાય ને પછી લગ્ન લેવાય, બહુ સારો ખર્ચો કરે ને આનંદ કરે. થોડો વખત થાય તો ગડબડ થવા માંડે, વાત છૂટાછેડા સુધી પહોંચી જાય. જીવતા માણસની ચામડી ઉતરડાઈને જે દર્દ થાય ને, છૂટાછેડાનું એ દર્દ. જીવતા નખ કાપી લેવામાં આવે, ખેંચી લેવામાં આવે અને જે દર્દ થાય ને, અત્યારે ખબર નહીં, આમ રમત લાગે છે અત્યારે છોકરાઓને. અને આપણે ત્યાં તો ઓલા 7 જન્મના એ બંધન એવું આપણે ત્યાં માનવામાં આવે. તમે એકબીજાને એના દોષો સાથે સ્વીકારો, એનું નામ પ્રેમ. અને બદલાવવાની, સામેવાળાને બદલવાની કોશિશ નહીં કરો. उसके सांचे में अपने आप को ढालने का प्रयास करना, ये प्रेम है. જો તું સ્મોકિંગ નહીં છોડી દે ને તો હું તને છોડી દઈશ. આવી ધમકીઓ કામ ન કરે. तुम स्मोकिंग नहीं छोड़ सकते. I love you, but I don't like this. But if you want, okay. Because I love you. અને પ્રેમમાં એવી તાકાત છે કે ઓલો એક દિવસ છોડી દે, પણ જો તું એ નહીં છોડી દે તો હું તને છોડી દઈશ. That won't work. લાઈફ એડજસ્ટમેન્ટનું નામ છે વાલા. અને બાળકો થયા પછી તો ખાસ બાળકોના ભવિષ્યના ઉપર બહુ બુરી અસર થાય. સંસાર છે જ સહન કરવા માટે, અને આ સહન કરીને આપણે તપી અને ઘડાવાનું છે. માટલા નિંભાડામાં તપે છે તો પાકે છે. અને એ બંને પાત્રએ, કોઈ એકની જ જવાબદારી છે એમ નહીં, બેવની જવાબદારી. એક સમય હતો કે મા બાપમાં એટલી મેચ્યોરિટી હતી, બંનેની વચ્ચે થોડી તકલીફ થાય તો બેયના મા બાપ અંદર વાત કરી સમજીને પછી એવા નાટક કરીને બેને બાકી તો શરૂઆતના વર્ષોમાં થોડું હખડ ડખડ થાય જ, કારણ કે એડજસ્ટ થવાની. અરે તમે એક નવું ઓર્ગન લઈ આવો છો, ઘણીવાર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે, હે, લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય કે બીજું કંઈ હોય, તો એ શરીર એને સ્વીકારે વાર લાગે છે ને. લગ્નના સંબંધોને થોડા ગંભીરતાથી લેવાની જરૂર. ન ફાવ્યો છૂટા પડી ગયા. એમાં હું, એમાં શું? નથી ગમતું તો પછી નોખું પડી જવા. આટલું કેઝ્યુઅલ, ये इतना सरल है.
અને યાદ રાખો, તમે જ માત્ર દુઃખી નથી થતા, તમારા મા બાપ દુઃખી થાય છે, તમારો મોટો પરિવાર દુઃખી થાય. પ્રેમનો અર્થ છે એકબીજાના દોષ સાથે એકબીજાને સ્વીકારવા. અને દોષ વગરનું કોઈ નથી. કોકમાં ઓછા હોય, કોકમાં વધારે હોય. પૂર્ણ સંસારમાં પરમાત્મા સિવાય કોઈ નથી. કોઈ નથી, કોઈ નથી. પરમાત્મા ही પૂર્ણ है. તમે જેને ગુરુ માનો છો એની અંદર પણ કંઈક વીકનેસીસ હોય, પણ એ વીકનેસીસ સાથે તમારી એનામાં શ્રદ્ધા છે, સ્વીકારો છો. અંતે તો દરેક માણસ ઇન્સાન છે. અને એટલા માટે તૈત્તરીય ઉપનિષદને વાંચો, ભણવાનું પૂરું થાય અને કોન્વોકેશનમાં પેલા આચાર્ય કહે છે, જે વિદ્યાર્થીઓ વિદાય થાય છે એને, કે આટલા વર્ષના આપણા સહજીવનમાં તે અમારી અંદરની નબળાઈઓ જોઈ હશે, અમારી અંદરના દોષોથી પણ તું પરિચિત થયો છે. તો અમારા ગુરુજી કરતા હતા તો હવે અમે એ કરીએ, એમ નહીં કરતો બેટા. એ દોષોને અમે જીતી નથી શક્યા. તે અમારામાં જે હારી વાત જોઈ હોય ને એનું અનુસરણ કરજે. યાની યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી. તૈત્તરીય ઉપનિષદ. જે તે અમારા સુચરિત્ર જોયા હોય એનું આચરણ કરજે બેટા. અમારી અંદરની કેટલીક ખરાબ વસ્તુ તે જોઈ હોય તો એ એવા દોષો છે જેને અમે જીતી નથી શક્યા, પણ તું એને તારા જીવનમાં નહીં આવવા દેતો. કેટલો નિર્દંબ સમાજ. એટલે એક સાધુ કહેતા હતા કે તમારા ગુરુમાં જો કદાચ લોભ વાળો દોષ હોય ને, ગુરુ તો ભગવાન છે, લોભ વાળો દોષ તમને દેખાય ને તો એને વામન ભગવાન માનો. 3 ડગલામ બધું લઈ લીધું. ક્રોધ વાળો દોષ દેખાય, ગુરુજી બહુ ક્રોધી, તો એને નરસિંહ ભગવાન માનો. ગુરુ ભગવાન, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પણ તમારી શ્રદ્ધા એને કારણે નબળી ન પડવી જોઈએ, નહીં તો તમને નુકસાન થશે. અને ગુરુ પણ જાગૃત છે અને નિર્દંબ છે, સ્વીકારે છે કે આ મારી અંદરના દોષ છે. ડોક્ટર પીતા હોય પણ ડોક્ટર પેશન્ટને ના પાડે તો એવું થોડું કહેવાય કે સાહેબ તમે તો લ્યો છો. એક જણો એની પત્નીને લઈને ગયો દવાખાને, તો ડોક્ટરે બોલાવ્યો અંદર, આવો. પત્ની થોડી, બેન તમે ત્યાં બેસો, હું આમની સાથે વાત કરું, તમારા પતિ પેશન્ટ છે ને? તો ક્યાં બેસો. તો પત્ની દૂર બેઠી. ડોક્ટરે પૂછ્યું આમ બધું રિપોર્ટ જોઈને એને કે તમે પીઓ છો, તમે ડ્રિંક લ્યો છો? હા સાહેબ, પણ અટાણે નહીં, ઈ વહી જાય ને પછી આપણે વાત. થેન્ક યુ ફોર તમારા ઓફર માટે. અરે ઓલા પૂછે છે, તને ઓફર નથી કરતા. તમે ડ્રિંક લ્યો છો? ગામમાં ઓલા અમારે નશાબંધી ખાતાના અધિકારી ગયા ગામડામાં. મને બહુ ગમે છે. તો એ ગામમાં બધાને વ્યસન બહુ હતા, તો બધા આવ્યા, ભેગા થયા. સરપંચે બધાને ભેગા કર્યા ને અધિકારી બેઠા, ટેબલ ને એની ઉપર સફેદ ખાદીનું કપડું, બ્લુ પટ્ટાવાળું. હા, એવા કપડા ખાદીના
ખાદી ભંડારમાં મળે, હા, બ્લુ પટ્ટાવાળા સફેદ. પછી 2 ગ્લાસ ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા, એકમાં પાણી ભર્યું અને એકમાં દારૂ ભર્યો. તો બધા બેઠા હતા, એને સમજાવવાનું હતું. તો એક જીવડું લઈ, જીવતું જીવડું, અને એને ચીપિયાથી પકડી અને પેલા ઓફિસરે પાણીના ગ્લાસમાં નાખ્યું. 2 મિનિટ રહેવા દીધું કે ધ્યાનથી જોજો, આ જીવતું જીવડું, આને હું આ પાણીના ગ્લાસમાં નાખું છું, આમાં શુદ્ધ પાણી ભરેલું છે, જળ એ જીવન છે. ઓલું જીવડું તરવા માંડ્યું, એને સ્વિમિંગ પુલમાં નાખ્યું એવું લાગ્યું. 2 મિનિટ સાહેબ બધું બોલતા રહ્યા, જીવડું તરતું રહ્યું. એ કે જુઓ, આ મર્યું નહીં, હવે હું આ જીવને અહીંયાથી ઉપાડી અને આ ગ્લાસમાં નાખું છું. ચીપિયાથી ઉપાડી જીવડાને દારૂવાળા ગ્લાસમાં નાખ્યું. ધ્યાનથી જુઓ મિત્રો, ધ્યાનથી જુઓ. હવે આનું શું થાય છે? તો 1 મિનિટમાં પેલું જીવડું મરી ગયું અંદર. તમને સમજાયું દારૂ શું કરે છે? તો એક જણો બાટલી હારે જ બેઠેલો ઓડિયન્સમાં, એવો વ્યસની બાટલી હારે બેઠેલો હતો. એણે જ તે હાથ ઊંચો કર્યો. તમને સમજાયું ભાઈ? તો કે હા સાહેબ સમજાયું ને. શું? દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. બહુ સારી વસ્તુ છે સાહેબ. બોલો, હાવ નોખું. પેલા તને કેવા હું માગે છે સાહેબ, અને તું હું શીખે છે, કયો સંદેશો લઈને જાય? અને આશ્ચર્ય તો એ કે ઘણીવાર એને આમ બહુ હાઈ સોસાયટીના આપણે ગણાવીએ ને એવું કંઈક એની યારે જોડી દીધું છે. પછી જે ન લેતા હોય એને વળી આમ તમે બેકવર્ડ છો એવું એને કહી દેવા. વાત છે ફેમિલી વેલ્યુઝની. ભાઈ ભાઈને માટે ઘસાઈ છૂટે, પત્ની એક જગ્યાએથી ઉખાડે એનો તુલસીનો છોડ, એ બીજી જગ્યાએ એ જમીનમાં એને રોપવાનો હોય છે. અને નવો જ્યારે રોપાણું હોય ને ત્યારે એને યોગ્ય પાણી મળે, યોગ્ય એને તડકો મળે, એને યોગ્ય કાળજી એની લેવાય. એમ નવી વહુની બધાએ યોગ્ય કાળજી લેવી જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ, એનું પોષણ થવું જોઈએ, એને પેલો તડકો એટલે હૂંફ આપવી જોઈએ. એ નવી છે, હજી ગભરાયેલી છે, હજી લોકોને જાણવાની કોશિશ કરે છે. વાતાવરણ નવું, લોકો નવા, રિવાજો નવા, સિસ્ટમ નવી, બધું બદલાઈ ગયું છે. એને ટાઈમ આપો થોડો. એ બધાને સમજવાની કોશિશ કરે છે, અને તમે એને ચાન્સ આપો ને અનુકૂળ વાતાવરણ આપો, પ્રેમ આપ્યા કરો. ટેક યોર ઓન ટાઈમ બેટા, નો પ્રોબ્લેમ. તો આ ઘરની વહુ છે, પણ આવ્યા ભેગા જ હાહુ ડોળા કાઢે તોય તકલીફ. અને હવે તો કેટલીક વહુઓ હાહુને ધક્કા મારી દે છે. જે રીતે મારો કહેવાનો અર્થ છે, આ જે ફેમિલી વેલ્યુઝ છે ને, આપણા પારિવારિક મૂલ્યો, એ બધા જે બદલાતા જાય છે, ચિંતાની વાત છે. જીવનને મહત્વ આપો. મારું સુખ, મારી અનુકૂળતા, માય સ્પેસ. માત્ર આ પતિ પત્નીની જ વાત નથી, માત્ર કુટુંબની વાત નથી. આપણા ઋષિઓએ વૈયક્તિક સ્વતંત્રતાની વાત કરી જ નથી, સહજીવનની વાત છે. સહજીવન. એટલા માટે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે મારું ભલું થાય એમ નહીં,
સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. મારું 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 નહીં. અને આ અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી ઇઝ વોટ? મી એન્ડ માઇન. એક હાંકડું કેદખાનું છે. એ મારું, એમાંથી તમારે પરિવાર બનાવ્યો, પત્ની છે, બાળકો છે, પેરેન્ટ્સ છે. અમારું, મારું માંથી થાય અમારું. આ મારું ઘર છે એમ નહીં, આ અમારું ઘર, આ અમારો પરિવાર. તો બે ભાઈઓ બેઠા હોય, બે ભાઈઓનો પરિવાર હોય, ત્યારે આપણું. આપણે બંને ભાઈ છીએ. તું ત્યાં રહે છે, હું અહીંયા રહું છું, પણ આપણે એક બાપના દીકરા છીએ. આ આપણો પરિવાર. મારું, એમાંથી અમારું, એમાંથી આપણું. જો વિસ્તરતું જાય છે. અને પછી ગયા મંદિરે ઈશ્વરનું. બધું જ ભગવાનનું છે, આપણું કાંઈ નથી. और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है, मौजों की रवानी है. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है. संतोष आनंद है ना, लिरिक्स सुन के. अपनी कहानी में भी कितने किरदार होते हैं. उसका स्क्रिप्ट हमें लिखना है साहब. આ ગીતાના તો બધા અધ્યાય હવને મોઢે છે. તમે થોડાક સૂર આપો ને ત્યાં તો શબ્દો નીકળવા માંડે. અચ્છા હે, અચ્છા. ખરેખર અમુક ગીતો પણ સંસાર હે એક નદિયા, सुख दुख शिवरंजन. संसार है एक नदिया, सुख दुख दो किनारे हैं. ना जाने कहाँ जाए हम बहते धारे हैं. संसार है एक नदिया, सुख
दुख दुखी किनारे ना जाने कहाँ जाए हम बहते धारे। है कौन वो दुनिया में ना पाप किया जिसने એમાં દોષ જોવે છે, પણ તું તારી જાતને તો જો, તારામાં એકેય દોષ નથી. खुद को भी देखना चाहिए કે ભાઈ મારા દોષ સાથે મને એ સ્વીકારે છે, તો એના દોષ સાથે હું એને સ્વીકારું. પણ ઓલો રાગ હશે ને, રાગ હોય ને, એ શરૂઆતમાં રાગ, આસક્તિ, એટેચમેન્ટ, ધેટ વોઝ નોટ લવ. એક આકર્ષણ હતું, એટ્રેક્શન હતું, અને પછી એટેચમેન્ટ થયું. અને રાગ હોય ને, સામેવાળાના દોષ ન દેખાવા દે, ત્યારે એનું બધું હારું હારું જ દેખાય. તો પરણ્યા પછી ખબર પડે, રંગ ઉતરી જાય, મેકઅપ ધોવાઈ જાય. મેકઅપ એટલે ઉપર ઉપરની જે પેલી બનાવટી જે કોઈ નાટક કર્યા હોય. અને પછી દોષ દેખાય એટલે પહેલો ધક્કો રાગને લાગે. અને પછી જો સાવધાન ન રહ્યા તો ધીમે ધીમે એ દોષને કારણે દ્વેષ થાય. અને એ દ્વેષ જ્યારે વધતો જાય પછી એ પ્રેમ હતો કે એ રાગ હતો? जग